મહેસાણા અર્બન બેંકની ચૂંટણી અનુસંધાને વિશ્વાસ પેનલની પાટણ ખાતે 1200 સભાસદોની જંગી ઉપસ્થિતિ વચ્ચે સફળતાપૂર્વક જંગી બહુમતીથી તેના વિશ્વાસ સાથે લેઉવા પાટીદાર સમાજની વાડી બીડી હાઈસ્કૂલની બાજુમાં પાટણમાં આવેલા અર્બન બેંકની ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં શ્રી ડી.એમ. પટેલના નેતૃત્વ હેઠળ વિશ્વાસ પેનલના 8 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું. વિશ્વાસ પેનલના ઉમેદવાર શ્રી આનંદભાઈ પટેલના હાલના બેંકના ડિરેક્ટર ડોક્ટર ઉદયભાઈ પટેલ, ડોક્ટર જાગૃતિબેન પટેલ વગેરે બેંકની હાલની નબળી પરિસ્થિતિ, એનપીએસ સ્થિતિ તથા બેંકના અસ્તિત્વના પ્રશ્નોને લઈને ચિંતા વ્યક્ત કરી સૌ સભાસદોને ફરજ સમજી વોટ આપવા વિનંતી કરી હતી. શ્રી ડી.એમ. પટેલને અગાઉના સમયના ગેરવહીવટ અંગે અને 1000 કરોડ એનપીએ બાબતે સવિસ્તાર માહિતી આપી સભાસદોને જાગૃત કર્યા અને વિશ્વાસ પેનલના ઉમેદવારોને વોટ આપતા વિનંતી કરી વિજય બનાવવા આહવાન કર્યું હતું. પાટણ એપીએમસીના વાઇસ ચેરમેન સરદાર બેંક ડિરેક્ટર જયંતિભાઈ પટેલ દ્વારા સભાસદોને યોગ્ય સલાહ સૂચન આપીને બદલ તમામ સભાસદોએ જયંતિભાઈ પટેલનું દિલથી આભાર માન્યો હતો. 84 સમાજના ઉપપ્રમુખ જયંતિભાઈ, 84 સમાજ પાટણ પ્રમુખ બી.એન. પટેલ, મંત્રી પી.એન. પટેલ તેમજ 84 યુવા પ્રમુખ જીમિતભાઈ, ઉપપ્રમુખ નિપુલભાઈ તેમજ મહિલા પ્રમુખ મનીષાબેન, કનૈયા બોરવેલ, હરિભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. તેમજ અનેક સમાજના સભાસદો સાથે બેંકની સાચી માહિતી આપવામાં આવી હતી. એટલે વિશ્વાસ પેનલને જીતાડવા માટે આવેલા સભાસદોએ સંકલ્પ લીધો હતો. ત્યાર પછી હાલના ડિરેક્ટર ડોક્ટર ઉદયભાઈ દ્વારા અર્બન બેંકમાં કયા ગોટાળા થયા છે તેને વિસ્તૃત માહિતી સભાસદોને આપી હતી. ત્યાર પછી 84 ઉન્નતિ મંડળના પ્રમુખ બી.એન. પટેલ દ્વારા આવેલા સભાસદોને તારીખ 3/8/2025ને રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આપનું કિંમતી પવિત્ર મત વિશ્વાસ પેનલને જરૂરથી આપવા જજો. 8 ઉમેદવારોને મત આપવાના છે તેની સમજણ પણ આપી હતી અને ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં જંગી બહુમતી સભાનું આયોજન થયું હતું. સભામાં આવેલા સભાસદો દ્વારા વિશ્વાસ પેનલ ઉગતા સૂરજને જીતાડવાનો સંકલ્પ લીધો હતો. આભાર વિધિ મનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને આવેલા સભાસદોનો આભાર વ્યક્ત કરાયો હતો. રાજુભાઈ ડી. પટેલ, પાટણ. માત્ર 20 પ્રશ્નોના જવાબ હૈયે હાથ રાખીને આપજો. સમજાઈ જશે કે વિકાસના નામે વિનાશ જોઈએ છે કે વિશ્વાસ જોઈએ છે. શું તમે માનો છો કે બેંકમાં થતા કૌભાંડથી આપણને કોઈ ફરક નહીં પડે? શું આ બેંકમાં થતી ફંડિંગના પૈસા ડિરેક્ટર્સ કે કોઈ 3-4 લોકોના છે? ખોટી મોર્ગેજ પર લોન આપવામાં આવી ગઈ, શું એ યોગ્ય છે? બરોડા, સુરત અને અન્ય ફાઇલ્સ પર મહેસાણામાં ધિરાણ થાય એ શક્ય છે? શું આપ જાણો છો કે આ કૌભાંડ 1000 કરોડ ઉપરનું છે? શું આ બધા પૈસા ફક્ત 4 લોકોની ટોળકીના ઘરો ભરવા માટે છે? શું યોગ્ય વ્યક્તિને બદલે પોતાની પેઢીને ડિરેક્ટર બનાવવી કે અધિકારો આપવા લીગલ છે? પોતાના સપના પૂરા કરવા રોકાઈ ગયેલી આ મરણ મૂડી 4 ચંડાલના હાથમાં જવા દેવાય? પોતાના ભવિષ્યની પેઢીના સપના આ રીતે સાકાર થશે? સામાન્ય ફરિયાદોથી સત્તાધીશોને કોઈ ફરક પડશે? રાજીનામા લેવા પડેલા પક્ષને હજી એક મોકો આપીશું. નુગર ગામમાં ભોળી જનતાના પૈસાથી જમીનો ખરીદી છે એ વ્યાજબી છે? વિકાસનો દાવો થયા બાદ પણ આપણને લાગે છે કે બેંકનો સાચો વિકાસ થયો છે? પૂરી રીતે નિષ્ઠાવાન આગેવાન નેતાને બદલે પરિવારવાદ હેઠળ પોતાના છોકરાને ઉમેદવાર બનાવવો યોગ્ય છે? તો શું છે તમારો જવાબ? હવે બીજા 20 સવાલ. તમે માનો છો કે મહેસાણા અર્બન બેંક આપણા સૌના લાભાર્થે કાર્ય કરે છે? શું તમે માનો છો કે કૌભાંડિયાઓને સત્તા પરથી ઉતારવા જરૂરી છે? જેમ ગાંધીધામનો મેનેજર જેલમાં ગયો તેમ તેમના સહયોગીઓને પણ જેલમાં જવું જોઈએ? બેંકની કામગીરી જાણવાનો હક સભાસદોનો પણ છે ને? શું બેંકની અને લોનની પ્રક્રિયા પારદર્શી હોવી જોઈએ? શું કૌભાંડ કરનારાઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ? શું આપને નવી પેનલની જરૂર છે? શું આપને વિશ્વાસ પેનલ અને ડી.એમ. પટેલ પર વિશ્વાસ છે? શું આપણા અને આપણા પરિવારના સપનાઓ પૂરા થવા જોઈએ? શું આપણી મરણ મૂડી સુરક્ષિત રહેવી જોઈએ? શું સપનાઓ પૂરા કરવાનો હક સમાજના દરેક વ્યક્તિને છે? શું તમે તૈયાર છો બદલાવ માટે? શું તમે સમગ્ર ગુજરાત અને અર્બન બેંકના સભાસદોનું હિત ઈચ્છો છો? શું પ્રમુખ પદ પર નિષ્ઠાવાન વ્યક્તિઓ હોવા જોઈએ? જો આ છેલ્લા 20 પ્રશ્નોનો જવાબ હામાં હોય તો આ વખતે આપનો મત માત્ર અને માત્ર વિશ્વાસ પેનલ એટલે કે ઉગતા સૂરજને. આપનો મત ખાસ.